યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, જેમણે ગાયત્રી મંત્રથી દુનિયા બદલી નાખી. શું તમે માનો છો કે માત્ર એક વ્યક્તિ કોઈ પણ હથિયાર વગર, માત્ર વિચારો અને એક મંત્રના બળથી આખી દુનિયામાં ક્રાંતિ લાવી શકે? મિત્રો, આપણે હમણાં જ ગાયત્રી મંત્રના અદ્ભુત લાભો વિશે જાણ્યું. મનની શાંતિ, સંતાન પ્રાપ્તિ કે શત્રુઓ પર વિજય. પણ શું તમને ખબર છે કે આજના આધુનિક યુગમાં આ મહામંત્રને ઘર ઘર સુધી પહોંચાડનાર ભગીરથ કોણ હતા? એ હતા એક એવા સંત જેમણે 3200થી વધુ પુસ્તકો લખ્યા, સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને લાખો લોકોના વ્યસન મુક્ત કર્યા. હા, હું વાત કરી રહ્યો છું અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી વિશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે એક સાધારણ દેખાતા વ્યક્તિએ વિચાર ક્રાંતિની મશાલ પ્રગટાવી. તો ચાલો શરૂ કરીએ. પંડિત શ્રી રામ શર્મા આચાર્યનો જન્મ 20 સપ્ટેમ્બર 1911ના રોજ આગ્રાના આંબલખેડા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મનો અનોખો સંગમ હતો. તેમણે માત્ર પૂજા પાઠ સુધી સીમિત રહેવાને બદલે આધ્યાત્મને વિજ્ઞાન સાથે જોડ્યું. તેમણે કહ્યું કે મનુષ્ય પોતાનો ભાગ્યનો નિર્માતા પોતે છે, પણ આ શક્તિ તેમણે મેળવી ક્યાંથી? ચાલો જાણીએ. તેમના જીવનમાં 3 મુખ્ય પાસાઓ. આચાર્યના જીવનનો સૌથી પહેલો અને મહત્વનો ભાગ છે તેમની કઠોર સાધના. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમના ગુરુ સત્તાએ તેમને માર્ગદર્શન આપ્યું. ગુરુના આદેશ મુજબ તેમણે સતત 24 વર્ષ સુધી 24 મહાપુરુષચરણ કર્યા. તમને નવાઈ લાગશે કે આ શું છે? સતત 24 વર્ષ સુધી, દર વર્ષે 24 લાખના મંત્રના જાપ. અને આટલું જ નહીં, આ સમય દરમિયાન તેમણે માત્ર જવની રોટલી અને છાશ, ગાયનું દૂધ પર જીવિત વિતાવ્યું. આને કહેવાય તપ. આ તપસ્યાએ તેમને એટલી પ્રચંડ આત્મશક્તિ જગાડી કે તેઓ ભવિષ્યમાં લાખો લોકોનું નેતૃત્વ કરી શક્યા. તેમણે સિદ્ધ કરી દીધું કે ગાયત્રી મંત્ર બોલવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. જે લોકો આ વિડિયાની શરૂઆતમાં જોયો, બુદ્ધિનો વિકાસ અને તે તેમણે સ્વયં સિદ્ધ કરી બતાવ્યા. હવે વાત કરીએ તેમના બીજા ચમત્કારની. સામાન્ય રીતે એક માણસ આખી જિંદગીમાં કેટલા પુસ્તકો લખી શકીએ? 10, 20 અને કદાચ 50. પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ 3200થી વધુ પુસ્તકો લખ્યા છે. જી હા, તમે સાચું સાંભળ્યું. તેમણે 4 વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ અને અનેક સ્મૃતિઓનું સરળ હિન્દીમાં ભાષાંતર કર્યું. શા માટે? કારણ કે તે સમયે ધર્મગ્રંથો માત્ર અમુક વર્ગ પૂરતા સીમિત હતા. આચાર્યશ્રીનું માનવું હતું કે જ્ઞાન પર સૌનો અધિકાર છે. તેમણે ગાયત્રી મંત્ર અને યજ્ઞનો અધિકાર સ્ત્રીઓને અને તમામ જાતિના લોકોને આપ્યો. આ એક ખૂબ મોટી સામાજિક ક્રાંતિ હતી. તેમના પુસ્તકોમાં જીવન જીવવાની કળા, સ્વાસ્થ્ય, પરિવાર નિર્માણ જેવા વિષયો છે. જેમનું સૂત્ર હતું, હમ બદલેગે યુગ બદલેગા. આપણે બદલાશું તો યુગ બદલાશે. ત્રીજો અને છેલ્લો મહત્વનો મુદ્દો, તેમનો વારસો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર. તેમણે હરિદ્વારમાં શાંતિકુંજની સ્થાપના કરી, જે આજે એક આધ્યાત્મિક હોસ્પિટલ સમાન છે. અહીં આવનાર વ્યક્તિ શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક રીતે સાજો થઈને જાય છે. આજે વિશ્વમાં લાખો લોકો આ પરિવાર સાથે જોડાયેલા છે, જેઓ દહેજ પ્રથા નાબૂદી, વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ જેવા પ્રવૃત્તિઓ કરે છે. આચાર્યજીએ સાબિત કર્યું કે સાચો આધ્યાત્મ એ છે કે જે સમાજને ઉપયોગી થાય.
મિત્રો, પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું જીવન આપણને શીખવે છે કે જો સંકલ્પ દ્રઢ હોય તો એક વ્યક્તિ પણ યુગ બદલી શકે છે. તેમણે ગાયત્રી મંત્રને માત્ર શાસ્ત્રોમાં જ નહીં પણ વ્યવહારમાં પણ સાબિત કરી. જો તમે પણ તમારા જીવનમાં શાંતિ અને સફળતા ઈચ્છતા હો તો આજથી જ ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. તમારા માટે એક પ્રશ્ન: શું તમે ક્યારેય શાંતિકુંજ હરિદ્વારની મુલાકાત લીધી છે અથવા ગાયત્રી મંત્રથી તમને કોઈ અનુભવ થયો છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જય ગાયત્રી માતા, જય ગાયત્રી માતા.